મહેસાણાના અનુપ આર્કેડ માર્કેટમાં વોશરૂમ ગયેલી 11 વર્ષની દીકરીની છેડતી વોશરૂમમાં મોદી ભાવેશ રમેશભાઈ નામના શખ્સે ઘૂસી જઈ 11 વર્ષીય દીકરીની છેડતી કરી. દીકરીનું પેન્ટ જબરજસ્તી કાઢવાનો પ્રયાસ કરી ખભા ઉપર હાથ મૂક્યો. બૂમાબૂમ કરતા લેડીઝ વોશરૂમમાં ઘૂસેલો ભાવેશ મોદી ભાગી ગયો. દીકરીના પિતાએ ભાવેશ મોદી નામના શખ્સ સામે નોંધાવી ફરિયાદ. ટ્યુશન ક્લાસીસ નીચે આવેલા લેડીઝ વોશરૂમમાં ઘટી ઘટના. તંત્રની ઘોર બેદરકારી કે પછી ઘોર નિંદ્રામાં 15 ફૂટ ગટર લાઇન ખોદકામમાં ખાબક્યો આખલો. મહેસાણાના આંબલિયાસણ સ્ટેશન વિસ્તારમાં ગટર લાઇન માટે કરવામાં આવી રહ્યું છે ખોદકામ. છેલ્લા 15 દિવસથી ગટરની પાઇપલાઇન નાખવા માટે કરવામાં આવ્યું છે ખોદકામ, પરંતુ કોઈ કારણ સંજોગો ઘણા દિવસથી શું કામ અધૂરું મૂકવામાં આવ્યું છે આ ગટર લાઇનનું ખોદકામ. થોડા દિવસ પહેલા એક મહિલા પણ ગટર લાઇનના ખોદકામમાં પડી ગયા હતા. હજુ પણ લઈ રહ્યા છે દવાખાનાની સારવાર. છેલ્લા ઘણા સમયથી કામ કરવામાં આવ્યું છે, છતાં પણ કોઈ તંત્ર કે અધિકારી જોવા આવ્યા નથી. ડોકવા ગટરના લાઇનના ખોદકામના કામના લીધે કાર, રિક્ષા, બાઇક, વિદ્યાર્થીઓ તેમજ પ્રજાજનો ત્રાહિમામ. મારું નામ રાવળ મહેશ ગોવિંદભાઈ. મહેશભાઈ, આ જે ગટર લાઈન ખોદવામાં આવી છે તે બાબતે શું કહેશો? અમારા દાદી લગભગ આજથી 20 દિવસ પહેલા જે આ કામગીરી ગટરની ચાલુ છે એમાં પડી ગયા. આજ 20 દિવસથી એમના પ્રાઇવેટ હોસ્પિટલમાં દવા ચાલુ છે, પણ આમાં પંચાયત થોડી શું ધ્યાન દોરે તો સારું છે, અને આગળ તંત્ર પણ થોડું ધ્યાન દોરે એમાં તો સારું છે. બધાને તકલીફ પડે છે. મહેસાણાના કડી તાલુકાના ધનાલી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. ધનાલી ગામે હનુમાન દાદાના મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા મહાદેવના મંદિરમાં ચોરી. મંદિરની જાળીનું તાળું તોડીને અંદર પ્રવેશ્યા ચોરો. સાઉન્ડ સિસ્ટમ, ડીવીઆર, પાણીની મોટરો અને પંખા મળી કુલ 60,000ની મત્તાની ચોરી. વહેલી સવારે 2:15 થી 3:45 વાગ્યા દરમિયાન 2 અજાણ્યા શખ્સો સીસીટીવીમાં કેદ થયા. પૂજારી ભરતગીરી ગોસ્વામીએ નંદાસણ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.